गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદ્ભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, જમીન એટલે શું, એના વિશે માહિતી મેળવી. હવે આગળ આપણે જોવાનું છે જમીનના પ્રકારો. કોના વિશે માહિતી મેળવવાની છે? આગળ આપણે જમીનના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. તો જમીનના પ્રકારો ભારતીય કૃષિ સંશોધન પરિષદ, શું નામ છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ગુજરાતીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદે આપણા ભારતમાં કેટલા પ્રકારની જમીન દર્શાવી છે? અને 8 પ્રકારની. કેટલા પ્રકારની જમીન દર્શાવી છે? 8 પ્રકારની જમીન દર્શાવી છે. આપણા ભારતની અંદર કેટલા પ્રકારની જમીનો છે? 8 પ્રકારની જમીન છે. તો કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, દલદરીય જમીન, એમ મળીને ટોટલ કેટલી થાય છે? 8 પ્રકારની જમીન. એમાં આપણે પર્વતીય જમીન આવે 8 પ્રકારની, એમ મળીને કેટલી? 8 પ્રકારની જમીન. એમાં આજે આપણે આ લેક્ચરમાં જોવાની છે પહેલી કાંપની જમીન. કઈ જમીન વિશે માહિતી મેળવવાની છે? કાંપની જમીન. તો આ કાંપની જમીન આપણા ભારતમાં કુલ ક્ષેત્રફળ 100% થાય, આખું બધું ગણીએ તો 100% જમીન ક્ષેત્રફળમાંથી આ કાંપની જમીન કેટલા ક્ષેત્રફળમાં આવેલી છે? તો 43%. ખાસ ધ્યાન આપજો. કેટલા? 43% ક્ષેત્રફળમાં કયા પ્રકારની જમીન છે? તો કાંપની જમીન. કઈ જમીન? કાંપની જમીન. કેટલા ટકા ક્ષેત્રફળમાં? 43% ક્ષેત્રફળ જમીનની અંદર કાંપની જમીન છે. તો કાંપની જમીનનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણથી, બ્રહ્મપુત્ર નદી છે, તમને 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા અને નકશામાં દર્શાવ્યું તો આપણે જોયું હતું કે બ્રહ્મપુત્ર નદી પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી અસમમાં થઈને બાંગ્લાદેશમાં જાય છે અને બંગાળાની ખાડીને મળે છે. તો ત્યાં આવેલી બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં છે, પશ્ચિમમાં એટલે કે છે પૂર્વથી કઈ તરફ? પશ્ચિમમાં. પૂર્વથી પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન. આપણે ભૂપૃષ્ઠના પ્રકારો 9મા ધોરણમાં જોયા હતા, એમાં ઉત્તરનું મેદાની પ્રદેશ આવતો હતો. એ મોટા ભાગનો આખો ઉત્તરનો મેદાની પ્રદેશ કયા પ્રકારની જમીન ધરાવે છે? કાંપની જમીન. તો ફરીવાર તેને આપજો. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં ક્યાં સુધી? સતલુજ નદી પંજાબમાંથી વહે છે ત્યાં સુધી ઉત્તર ભારતનું મેદાન કયા પ્રકારની જમીન ધરાવે છે? કાંપની. આગળ દક્ષિણ ભારતમાં ક્યાં આવેલી છે કાંપની જમીન? તો દક્ષિણ ભારતમાં ખાસ ધ્યાન આપજો, નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદી. ધ્યાન આપજો. અને છેલ્લે કાવેરી. દક્ષિણ ભારતની આ નદીઓ છે. આ નદીઓ વિશે પણ આપણે 9માં ભણ્યા હતા. તો દક્ષિણ ભારતની નદીઓ નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન છે. મુખ ત્રિકોણ પ્રદેશ વિશે આપણે 9માં ભણ્યા કે જ્યારે નદી દરિયાને મળે ત્યારે અલગ અલગ ફાંટામાં ફેલાઈ જાય છે અને એ જે પ્રદેશ બને છે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય છે. આપણે ભણ્યા હતા 9મા ધોરણમાં, સમજાવ્યું હતું મેં તમને કે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કયા પ્રકારની જમીન આવેલી છે? કયા પ્રકારની?
કાપની જમીન. ફરીવાર જોઈ લઈએ. કાપની જમીન કેટલા ટકા વિસ્તારમાં? 43% વિસ્તારમાં, એટલે કે ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ક્યાંથી ક્યાં સુધી આપણે કહી શકીએ? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણ પ્રદેશ શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તરનું મેદાની પ્રદેશ આખો કાંપવાળો છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારની જમીન છે? તો કાંપની જમીન. હવે આ કાંપની જમીનના લક્ષણો કેવા હોય? તો કાંપની જમીનના લક્ષણો, તો પહેલા આપણે જોશું કાંપની જમીનના લક્ષણો. તો જુઓ, આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. મને ખબર છે નદીઓ વહીને જાય પોતાની સાથે કાંપ લઈને આવતી હોય છે અને પછી કિનારાઓ પણ આજુબાજુના વિસ્તારમાં ઠાલવે છે. એટલે આ જે કાંપની જમીન છે એ નદીઓ દ્વારા પથરાયેલા કાંપની બનેલી છે. તો પહેલું લક્ષણ એનું છે કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. હવે આ જમીનમાં કયા કયા તત્વો રહેલા છે? તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ફરીવાર ધ્યાન આપજો, આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. ધ્યાન આપજો, કોનું પ્રમાણ વધારે હોય છે? કાંપની જમીનની વાત ચાલે છે. એમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ એટલે કે ઝાકળ કે ભેજ, આ બંનેનું પ્રમાણ આ જમીનમાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. ફરી ધ્યાન આપજો, કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે આ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું છે. હવે તમે વિચારો કે આ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું છે તો આપણે જનરલી સામાન્ય શું કરીએ છીએ? ખાતર નાખીશું. પણ એની જગ્યાએ કાંપની જમીનમાં જો કઠોળ વાવવામાં આવે તો એ કઠોળ એ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી રાખે છે. હવે કાંપની જમીનમાં કયા કયા પ્રકારના પાકો લઈ શકાય છે? તો કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો સરળતાથી આ કાંપની જમીનમાં લઈ શકાય છે. તો આ પહેલી કઈ જમીન વિશે ભણ્યા આપણે? કાંપની જમીન. કયા કયા પાકો લેવામાં આવે છે? ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો આ કાંપની જમીનમાં લેવામાં આવે છે. આગળ બીજી જમીન છે, એ જમીનનું નામ છે રાતી કહેવાય છે કે એને લાલ પણ કહેવાય છે. શું કહેવાય છે? રાતી જમીન કે લાલ જમીન પણ એને કહેવામાં આવે છે. કઈ જમીન? રાતી કે લાલ. હવે જોઈએ આ જમીન કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે આપણા ભારતમાં? તો 19%. ખાસ ધ્યાન આપજો, કેટલા ટકા? 19% ક્ષેત્રફળની અંદર, કુલ ક્ષેત્રફળ જે આપણા ભારતનું છે એના 19% ક્ષેત્રફળમાં કઈ જમીન છે? તો રાતી અથવા લાલ જમીન ફેલાયેલી છે. આગળ આ જમીન ક્યાં ફેલાયેલી છે? તો આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં. દ્વીપકલ્પીય એટલે તમને મેં દ્વીપકલ્પ વિશે સમજાયું કે જે ભૂમિભાગની ત્રણેય બાજુએ શું હોય? સમુદ્ર હોય અથવા તો ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો હોય એ ભૂમિભાગને શું કહેવામાં આવતું? દ્વીપકલ્પ કહેવામાં આવતું. તો આપણો દક્ષિણ ભારત જે છે ત્રણેય બાજુ દરિયાથી ઘેરાયેલો છે તો એને દ્વીપકલ્પ પ્રદેશ કહેવાય. તો દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુ રાજ્યથી, ક્યાંથી? તમિલનાડુ રાજ્યથી ઉત્તરે બુંદેલખંડ એટલે કે મધ્યપ્રદેશ સુધી, ઉત્તરમાં મધ્યપ્રદેશ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ એટલે કે ઓરિસ્સા રાજ્ય સુધી અને પશ્ચિમે ક્યાં સુધી? કચ્છ સુધી. પશ્ચિમમાં આપણું કચ્છ સુધી થોડા પ્રમાણમાં કયા પ્રકારની જમીન છે? રાતી કે લાલ જમીન આવેલી છે. ફરીવાર ધ્યાન આપજો, રાતી જમીન. કઈ જમીન? રાતી જમીન કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? 19%. અને આપણા ભારતમાં એ જમીન ક્યાં આવેલી છે? તો આ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આવેલ તમિલનાડુ રાજ્યથી ઉત્તરે આવેલા બુંદેલખંડ સુધી એટલે કે મધ્યપ્રદેશ સમથિંગ સુધી, પૂર્વે
રાજમહાલની પૂર્વ બાજુએ, કઈ બાજુએ? પૂર્વ બાજુએ રાજમહાલ પર્વતની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં આપણા કચ્છ સુધી આ રાતી જમીન ફેલાયેલી છે. હવે આ જમીન રાજસ્થાનના કયા કયા જિલ્લાઓમાં આવેલી છે? કઈ જમીનની વાત કરીએ છીએ આપણે? રાતી જમીન રાજસ્થાનના કયા કયા જિલ્લાઓમાં આવેલી છે? તો રાતી જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં પણ કયા પ્રકારની જમીન આવેલી છે? આ રાતી કે લાલ પ્રકારની જમીન રાજસ્થાનમાં પણ અમુક અમુક જિલ્લાઓમાં આવેલી છે. કઈ? ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આ રાતી એટલે કે લાલ પ્રકારની જમીન આવેલી છે. હવે આ રાતી કે લાલ પ્રકારની જમીનના લક્ષણો કેવા છે? તો આ રાતી કે લાલ જમીનના આપણે હવે લક્ષણો જોશું. તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી, ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ હોવાના લીધે, કયું તત્વ? ફેરિક ઓક્સાઇડ. ખાસ ધ્યાન આપજો, લાલ જમીનમાં કે રાતી જમીનમાં કયું તત્વ રહેલું છે? ફેરિક ઓક્સાઇડ. આ ફેરિક ઓક્સાઇડ તત્વ રહેલું હોવાના કારણે આ જમીન કેવા રંગની દેખાય છે? લાલ રંગની દેખાય છે. તો લાલ રંગની જમીનમાં ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ રહેલું હોવાથી તેનો લાલ રંગ દેખાય છે. હવે આ જમીનમાં ઉપર લાલ રંગ દેખાય, પણ નીચે આપણે ખોદતા એ જમીન કેવી બની જાય છે? તો પીળા રંગની. કેવા રંગની? પીળા રંગની બની જાય છે. ફરીવાર ધ્યાન આપજો, ફેરિક ઓક્સાઇડ હોવાના કારણે લાલ રંગની દેખાય છે અને નીચે આપણે ખોદીને એ જમીનમાંથી કાઢતા કેવો રંગ મળે છે? જમીનમાંથી નીચેથી કેવો? પીળો રંગ મળે છે. હવે એમાં કોનું પ્રમાણ, કયા તત્વોનું પ્રમાણ ઓછું છે? તો તેમાં એટલે કે આ લાલ કે રાતી જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. શું નથી હોતું? ચૂનો, કાંકરા અને કાર્બોનેટ આ જમીનમાં હોતા નથી. બીજું જોઈએ તેમાં એટલે કે રાતી જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે. ઉણપ એટલે ખોટ. એટલા બધા પ્રમાણમાં આ તત્વો આ જમીન નથી. કયા કયા? મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે. ઉણપ એટલે ખોટ જોવા મળે. કઈ જમીનમાં? આપણે કઈ જમીન અત્યારે ભણી રહ્યા છીએ? તો કઈ જમીન? રાતી કે લાલ જમીન. ફરીવાર ધ્યાન આપજો, તેમાં ચૂના, કાંકરો અને કાર્બોનેટનું પ્રમાણ હાવ નથી હોતું. આ ઉપરાંત મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશનું પ્રમાણ પણ ઓછું એટલે કે એની પણ ઉણપ જોવા મળે છે. હવે આ જમીનમાં કયા પ્રકારના પાક લઈ શકાય છે? કયો પાક? તો ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાકા જેવા પાકો આ લાલ કે રાતી જમીનમાં લઈ શકાય છે. કયા કયા પાકો? ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાકા. તો આપણે આ કઈ જમીન જોઈ છે? રાતી કે લાલ જમીન. કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે આ જમીન? 19% ક્ષેત્રફળની અંદર આ જમીન ફેલાયેલી છે. ક્યાંથી ક્યાં સુધી? તો દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી જોઈએ અને પશ્ચિમમાં આપણા કચ્છ સુધી આ લાલ કે રાતી જમીન ફેલાયેલી છે. રાજસ્થાનના કયા જિલ્લાઓમાં આવેલી છે? તો ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડામાં આ રાતી કે લાલ જમીન જોવા મળે છે. એના લક્ષણો, તો આ જમીન રાતી જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ રહેલું હોવાના કારણે તે કયા રંગની દેખાય છે? લાલ રંગની. અને તેમાં નીચે જતા કેવા રંગની બને છે? પીળા રંગની બની જાય છે. તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ
એટલે કે ઉણપ હોય એટલે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે ઉણપ જોવા મળે છે. રાતી કે લાલ જમીનમાં કયા પ્રકારના પાકો લઈ શકાય છે? તો ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી ને બટાકા. આગળ જમીન આવે છે એ જમીનનું નામ છે કાળી જમીન. કઈ જમીન? કાળી જમીન. હવે કાળી જમીન આપણા કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારની અંદર આવેલી છે? તો 15%. ખાસ ધ્યાન આપજો. કેટલા ટકા? 15% ક્ષેત્રફળમાં આ કાળી જમીન આવેલી છે. આગળ આ કાળી જમીનનું નિર્માણ મુખ્ય ભાગ કોણે ભજવ્યો છે? તો આ જમીનના નિર્માણમાં દખ્ખણનો લાવાકીય ખડકો, દક્ષિણનો લાવા એટલે કે લાવાકીય ખડકો, અને બીજું કોણ? આબોહવા. દખ્ખણનો લાવા અને બીજું આબોહવાએ આ કાળી લાવા ધકધકતો નીકળતો હોય એટલે જમીન પણ દોડી હોય કે પછી રાતી હતી કોઈ કેવી થઈ જાય? લાલ થઈ જાય, કાળી થઈ જાય. સોરી, કેવી થઈ જાય? કાળી, ધકધકતા લાવાના કારણે. તો દખ્ખણની અંદર નીકળતો લાવા અને આબોહવાના કારણે આ જમીન કાળા રંગની નિર્માણ પામી છે. આગળ હવે આ જમીનને કેટલાક લોકો શું કહે છે? રેગુરુ પણ કહે છે. ખાસ ધ્યાન આપજો. શું કહે છે? રેગુરુ પણ આ જમીનને કહેવામાં આવે છે. કઈ જમીનને? કાળી જમીનને રેગુરુ પણ કહેવામાં આવે છે. સોરી, રેગુર. શું કહેવામાં આવે છે? રેગુર કહેવામાં આવે છે. આગળ તો કાળી જમીનનું બીજું નામ શું કહેવાય? રેગુર. શું કહેવાય? રેગુર. આગળ હવે આ પણ ક્યાં આવેલી હશે ને? જો આ જે આપણે વિસ્તાર બતાવીએ છીએ 9મા ધોરણમાં નકશામાં દરેક વિસ્તાર મેં તમને જમીન વાઇઝ નકશામાં આપણે પૂર્યા હતા, એટલે વિસ્તાર તો બધાને યાદ જ હશે. તો કાળી જમીન તો મેં તમને કીધું હતું ક્યાં હોય? મહારાષ્ટ્રમાં. સમગ્ર આખું મહારાષ્ટ્ર કયા પ્રકારની જમીન ધરાવે છે? કાળી. તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશમાં પશ્ચિમ બાજુએ, પછી આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગમાં કઈ જમીન આવેલી છે? કાળી જમીન. ક્યાં ક્યાં? આખું મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારની અંદર કયા પ્રકારની જમીન? કાળી જમીન આવેલી છે. હવે આ સિવાય આપણા ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કાળી જમીન છે? તો ગુજરાતમાં આપણે ત્યાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં કાળી જમીન આપણા ગુજરાતમાં આવેલી છે. કયા જિલ્લાઓમાં ગુજરાતમાં? તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં કાળી જમીન આપણા ગુજરાતમાં આવેલી છે. તો આપણે આ જમીન ક્યાં આવેલી છે કાળી એના વિશે માહિતી મેળવી. કાળી જમીનનું બીજું નામ શું? રેગુર. શું નામ? રેગુર. સરસ. ચલો આગળ હવે જોઈએ આ કાળી જમીનના લક્ષણો. એના લક્ષણો કેવા છે? તો આ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ છે? તો કાળી જમીનમાં એક તો લોહ, ખાસ ધ્યાન આપજો, લોહ. શું બીજું? ચૂનો. ત્રીજું કેલ્શિયમ. ચોથું એલ્યુમિનિયમ. પાંચમું પોટાશ. છઠ્ઠું મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે. કયા જમીનની વાત કરીએ છીએ આપણે? કાળી જમીન. તો કાળી જમીનમાં કયા કયા તત્વોનું પ્રમાણ વધારે છે? લોહ, ચૂનો, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, પોટાશ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે આ જમીન, કાળી જમીન વિશે તમને ખબર જ છે. કાળી જમીન કેવી હોય છે? ચીકણી અને લપસણી હોય છે. વરસાદ પડે એટલે કેવી બને છે? ચીકણી અને લપસણી બને છે. વરસાદ ન પડે કે ઓછો પડે એવા સમયગાળામાં આ જમીનમાં તિરાડો પડતી તમે જોઈ હશે, જાણે કે દુકાળ પડ્યો હોય. આ કાળી જમીનના લક્ષણો છે. કાળી જમીનમાં કયા કયા પાકો લઈ શકાય છે? તો પહેલા તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા
પાકો આ કાળી જમીનમાં લઈ શકાય છે? તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ અને અડદ જેવા પાકો આ કાળી જમીનમાં લઈ શકાય છે. તો આ કાળી જમીન એ કપાસના પાક માટે હોટ ફેવરેટ ગણાય છે. કપાસનો પાક જો તમે કાળી જમીનમાં વાવો તો કપાસમાં તમે મબલક પાક મેળવી શકો છો. એટલે કપાસ માટે આ જમીન ખૂબ જ અનુકૂળ આવતી હોવાના કારણે આ કાળી જમીનને શું કહેવાય છે? કપાસની જમીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કપાસની જમીન કહેવામાં આવે છે. કેમ? કારણ કે કાળી જમીન એ કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. તો કાળી જમીનના કેટલા નામ થયા? 3. એક તો કાળી જમીન, બીજું શું કહેવાય છે? રેગુર, અને ત્રીજું કહેવાય છે કપાસની જમીન. ફરીવાર જોઈ લઈએ. કેટલા ટકા વિસ્તારમાં? 15% વિસ્તારમાં. આ જમીનનું નિર્માણ કોના કારણે? તો દખણના લાવા અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કેટલાક લોકો આ કાળી જમીનને શું કહે છે? રેગુર કહે છે. કાળી જમીન ક્યાં આવેલી છે? સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગમાં આવેલી છે. આપણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આવેલી છે. એના લક્ષણો કેવા છે? કયા કયા તત્વોમાં આવેલા છે? તો લોહ, ચૂનો, કેલ્શિયમ, લોહ, ચૂનો, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, પોટાશ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ બધું આ કાળી જમીનમાં જોવા મળે છે. અને આ જમીન કેવી છે? લપસણી, ચીકણી અને પાણી ન હોય ત્યારે તેમાં તિરાડો પડતી જોવા મળે છે. હવે આ જમીનની પાછી તમને ખબર છે કે ભેજને સંગ્રહી રાખવાની શક્તિ કેવી હોય છે? વધારે. લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે અને સુકાઈ જાય એટલે એમાં તિરાડો પડે છે. અને આ જમીનમાં કયા પાકો થાય છે? તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ, અડદ જેવા પાકો લેવામાં આવે છે. આ જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. એટલે આ કાળી જમીનને શું કહેવાય છે? કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તો આજે આપણે આજના લેક્ચરની અંદર શું ભણ્યા? જમીનોના પ્રકાર. જમીનોના પ્રકાર કુલ કેટલા છે? 8. આ લેક્ચરમાં આપણે કેટલા પાઠ ભણ્યા છીએ? 3. એક કાંપની જમીન જે 43% વિસ્તારની અંદર છે. રાતી કે લાલ જમીન એ 19% વિસ્તારની અંદર છે. ત્રીજી કાળી જમીન એ 15% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. તો બાકી જે જમીનો રહી છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. જય અસ્તુ, જય હિન્દ.